નર્મદા જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શનમાં રેન્જ આઈજી સંદીપ સિંઘે રાજપીપળા આવ્યા હતા તે દરમિયાન તેઓએ નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વધુ વરસાદથી પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી। તેઓએ નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વધુ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી જણાવ્યું હતું કે હાલ ભારે વરસાદને લઈને પોલીસ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સાથે ખડે પગે કામગીરી કરી રહી છે। રેન્જ આઈજી સંદીપ સિંઘે કહ્યું હતું કે કીમ નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં 255 જેટલા હાંસોટના લોકોને સ્થળાંતર કર્યા હોવાનું પણ કહ્યું હતું। વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં 11 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું કહ્યું હતું। હજુ પણ આગાહીને લઈને પાણી, પોલીસ, વરસાદી પાણી અને પૂરની પરિસ્થિતિ જ્યાં જ્યાં હશે ત્યાં પોલીસ ખડે પગે કામગીરી કરશે તેમ જણાવ્યું હતું। બરોડા રેન્જ કચેરી દ્વારા અમારી કચેરી દ્વારા જે છે નર્મદા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અત્યારે ચાલી રહ્યો છે। લગભગ 2 દિવસથી રેન્જના 4 જિલ્લાઓમાં, એમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે। એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદના વાતાવરણ હતું। એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય। અને સાથે સાથ ગઈકાલે કિમ નદીમાં થોડા વધારે પાણી આવવાના કારણે હાંસોટના વિસ્તારમાંથી લગભગ 255 જેટલા માણસોને સુરક્ષિત જગ્યા લઈ જઈને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે। પોલીસના સંકલન 4 જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે ચાલી રહ્યો છે। કલેક્ટર અને એસપી બધા મળીને એમાં સતત વોચ રાખી રહ્યા છે અને જ્યાં જરૂરત પડે ત્યાં પોલીસ ખડા પગે રહીને 24 કલાક કામ કરી રહી છે લોકોની જાનમાલની સુરક્ષા કરવા માટે। ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર। માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી।